સાગબારા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા એસઆઈઆરના મુદ્દાને ધ્યાને લઈ મામલતદાર કચેરી સાગબારા ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। એસઆઈઆર મુદ્દાને ધ્યાને લઈ સાગબારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। જે આપણો દેશ લોકશાહી દેશ છે અને લોકો દ્વારા પ્રતિનિધિ ઘડવામાં આવે છે અને શાસન કરવામાં આવે છે, જે ધ્યાને લઈ મતદાર યાદી સુધારણા એસઆઈઆર જે સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એસઆઈઆરમાં ફોર્મના નામો કમી કરવામાં આવ્યા છે। એના જે ફોર્મ નંબર 7 દ્વારા જે ખોટી વાંધા અરજી રજૂ કરી જે નામો કમી કરવામાં આવ્યા, જે એક ભાજપનું કાવતરું હોય એવું લાગી રહ્યું છે। અરજીઓ આપવામાં આવેલ છે, અનુસંધાને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। કોંગ્રેસના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર મિત્ર દ્વારા આજરોજ એસઆઈઆરમાં ફોર્મ નંબર 6 તથા ફોર્મ નંબર 7ના વિરોધમાં સાગબારા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો તેમજ આગેવાનો કાર્યકર મિત્ર હાજર હતા। જે એસઆઈઆરમાં મામલતદારને જાણ કરવામાં આવી કે લઘુમતી સમાજ તેમજ અન્ય સમાજના લોકોના 1378 જેટલા 6 નંબરના ફોર્મ તેમજ 7 નંબરના ફોર્મ ભરીને વાંધો ઉઠાવવામાં આવ્યો છે। સાગબારા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રાજેન્દ્રભાઈ વસાવા, તેમના પ્રદેશના ડેલિગેટ સુરેશભાઈ વસાવા તેમજ યુવા પ્રમુખ તેમજ અન્ય કાર્યકરો હાજર રહી મામલતદારને એસઆઈઆરના મુદ્દાને ધ્યાને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। રિપોર્ટર નાઈક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी।